રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે અને આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે સાણંદમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જે છે તે ભેગા થયા છે અને રૂપાલા સામે નારાજગી અને વિરોધ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં જે છે આયોજન કરવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું જે પ્રકારે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા જે છે લોકો એકત્રિત થયા છે। શું કહેશો, જે પ્રકારની રૂપાલાએ માફી માંગી છે પરંતુ ક્ષત્રિય સમાજમાં હજુ પણ નારાજગી યથાવત છે? રૂપાલાએ જે માફી માંગી એ માફીને લાયક નથી, કારણ કે આ પ્રશ્ન સમસ્ત રાજપૂત સમાજનો છે અને રાજપૂત સમાજનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે માફી નહીં પરંતુ સજા હોવી જોઈએ। એ અનુસંધાને આજરોજ અમે રાજપૂત વિકાસ સંઘ કરણી સેના દ્વારા મામલતદારશ્રી તેમજ પ્રાંત અધિકારીશ્રીને આજ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં જો આ એમની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આના કરતાં પણ ઉગ્ર આંદોલનની શરૂઆત કરીશું। દરેક જગ્યાએ આ પ્રકારે રાજપૂત સમાજના લોકો એકત્રિત થઈને વિરોધ કરી રહ્યા છે। દરેક જગ્યાએ કરી રહ્યા છે અને કરવામાં આવશે જ તે। રૂપાલાની ટિકિટ કેન્સલ, રૂપાલા રાજકારણમાંથી પણ બરતરફ થવા જોઈએ, આજ અમારી માંગ હતી, છે અને રહેશે। અમે 3 દિવસનો સંઘર્ષ રાજકોટ કરીને અત્યારે અહીંયા આવ્યા છીએ અમારી ધરતી ઉપર, પણ ગમે તે કરી લેશું। અને આપ જોઈ શકો છો કે કેટલા બધા સિંહો બહાર આવી ગયા છે હવે, એટલે એ સિંહો એ જ બહાર આવે, બરાબર। નારાજગી છે ક્યાંક ને ક્યાંક જે છે સંમેલન, જે મહાસંમેલન પણ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજપૂત સમાજની સંકલન સમિતિનો જે આદેશ આવશે એ આદેશ મુજબ ગુજરાત રાજ્યની તમામ રાજપૂત સમાજની સંસ્થાઓ આ કાર્યક્રમને આગળ ધપાવશે અને પુરુષોત્તમભાઈ રૂપાલાનો ઉગ્ર વિરોધ કરશે અને પુરુષોત્તમભાઈ રૂપાલા પોતે સ્વેચ્છાએ ખસી જાય અને વચ્ચે ભાજપને ભીસમાં ના મૂકે એવી પુરુષોત્તમ રૂપાલાને અમે વિનંતી કરીએ છીએ। ક્ષત્રિય આગેવાનો રેલી સાથે જે છે તે આગળ જઈ રહ્યા છે અને જે નારાજગી જે છે તે રૂપાલા સામે અત્યારે પણ આ જોવા મળી રહી છે અને જે ક્ષત્રિય સમાજના લોકો જે છે એ પોલીસનો બંદોબસ્ત પણ, જે આ જે રેલી યોજાય છે અને તેમાં આ પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા સાણંદમાં જોવા મળી રહ્યો છે। એટલે આપ આ દ્રશ્ય જોઈ શકો છો કે ઉગ્ર વિરોધ સાથે, સૂત્રોચ્ચાર સાથે ક્ષત્રિય સમાજના લોકો જે છે તે રૂપાલાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે। સાણંદમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જે એકત્રિત થઈ અને તેઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણીઓ છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું માંગ? જય માતાજી, મારું નામ ગીતાબા પરમાર છે અને આજે અમે રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા છીએ। રૂપાલાએ જે બફાટ કર્યો છે રોટી અને બેટી વિશે, તો એ તદ્દન વાહિયાત છે અને અર્થહીન અને છેલ્લી કક્ષાનો બફાટ છે। એટલે અમારા ભાઈઓ કોઈ આ બફાટ સહન નહીં જ કરે અને અમે પણ ક્ષત્રાણીઓ પણ આ બફાટ સહન નહીં કરીએ અને એના વિરુદ્ધમાં, રૂપાલાની વિરુદ્ધમાં આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય અને એને રાજકારણમાંથી પણ બરતરફ કરવામાં આવે એવી અમારી માંગ છે અને રહેશે। અન્ય જગ્યાએથી રૂપાલાને લડાવવામાં આવે, રાજકોટની અલગ જગ્યાએ, તો શું? કોઈ બી ક્યાંય સીટથી નહીં, રૂપાલા અત્યારે બાયકોટ એટલે બાયકોટ, એને ક્યાંયથી ક્યાંય આ સીટ રાજકોટની સીટ સિવાય ગુજરાતની કોઈ બી સીટ એમને ના મળવી જોઈએ એવી અમારા રાજપૂત સમાજની માંગ છે। જોહરની રજૂઆત કરવામાં આવી તે શું છે? જોહરની રજૂઆત કરી, જોહરમાં, હા, જો કદાચ એ નહીં સીટ કેન્સલ થાય તો અમે રાજપૂતાણીઓ જોહર માટે બી તૈયાર છીએ। જોહર માટે તૈયાર છીએ અમે બધા। શું રજૂઆત અને ખાસ કરીને હવે આગળ મહાસંમેલન યોજવાનું આયોજન છે? બસ રૂપાલાની ટિકિટ જો કેન્સલ નહીં કરવામાં આવે તો હરેક જગ્યાએ જઈ અને મહાસંમેલન કરવામાં આવશે અને હરેક સંસ્થાને એક જ અમારે કહેવું છે કે તમે લોકો નીકળો અને આની ટિકિટ કોઈ પણ હિસાબે કેન્સલ કરો। અમે તો નીકળી તો ગયા જ છીએ, નીકળવાની તો હવે લાગતું નથી કે બધા ભાઈઓ જાગી ગયા છે। આજે જે વાતાવરણ જોઈ રહ્યા છીએ એમ લાગે છે કે જે થયું, આજે વસ્તુ થઈ છે એના હિસાબે ભાઈઓ બધા, અમે જે છૂટક હતા એ બધા ભાઈઓ અમે ઉલટાનું જે આ લોકોએ અમને જગાડ્યા છે સૂતા, હવે અમે જાગ્યા છીએ સૂતા, તો તમે વિચારો કે આગળ જઈને શું થશે એમ। એટલે હવે જો ભાજપનું અસ્તિત્વ ટકાવવું હોય તો પછી
અમને રૂપાલાની માંગ જે છે એ પૂરી કરવી જ જોશે, નહીં તો પછી ભાજપનો કોઈ વોટ નહીં આપે. કોઈ પણ રિયલ રાજપૂત છે એ ભાજપને વોટ નહીં આપે. શેમડા ગેટ ઉપર જે અમારી 5 બહેનોની અટકાયત કરવામાં આવી હતી એમાં અમે 2 છીએ અને 3 હજી રાજકોટ ને ત્યાં છે, જામનગર છે અને સુરેન્દ્રનગર છે. એટલે અમારી જે 5 બહેનોની અટકાયત જે શેમડા ગેટ ઉપર કરવામાં આવી હતી એના લીધે તમે ભૂચાલ જુઓ. અમારા ભાઈઓ ના સહન કરી શકે કે અમારા બહેનોને કોઈ અટકાયત કરે એમ. એક તો રોટી બેટીના વ્યવહાર વિશે બોલવું છે ને પાછી અટકાયત પણ બહેનોની જ કરવી છે. તો આ શેર છે ને સિંહો કોઈ સહન નહીં કરે. તો આ હતા ક્ષત્રિય સમાજના લોકો જેઓ જે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા સાણંદ અને રૂપાલાને ઉમેદવારીને લઈને વિરોધ નોંધાવે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.